ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો। ક્વેશ્ચન નંબર 1 એ નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પો પસંદ કરી અને ઉત્તર આપવાના છે। દરેકનો 1 ગુણ રહેશે। ટોટલ 8 ગુણનો આ પ્રશ્ન રહે છે। 1. ત્રિકોણની સંખ્યા માટે ચલ n લેતા એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલ ત્રિકોણ પાસે એક જ બાજુ સામાન્ય હોય તેવા માટે દિવાસળી સંખ્યા માટેનો નિયમ। તો જવાબ આવશે મિત્રો 2n+1। એક નિયમિત ષટકોણની પરિમિતિ 72 સેમી છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે 12। જ્યારે અંશ અને છેદનો સામાન્ય અવયવ 1 હોય તેવા અપૂર્ણાંક કયા સ્વરૂપમાં કહેવાય? તો અતિ સંક્ષિપ્ત। 5/10 ને સંખ્યા રેખા પર દર્શાવતા 0 અને 1 ની વચ્ચે સંખ્યા રેખાના ખાલી જગ્યા સરખા ભાગ કરવા પડે તો જવાબ આવશે 10। એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 36 સેન્ટીમીટર છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હશે તો જવાબ આવશે 12। 3/2/3 એ કેવો અપૂર્ણાંક છે? તો મિશ્ર અપૂર્ણાંક છે। 8.06 ખાલી જગ્યા 8.006 તો આપણને ખ્યાલ છે કે ગ્રેટર ધેન જવાબ આવશે। 5/7 અને 2/5 ગુણોત્તરો સરખા છે તો જવાબ આવશે 35। જો મિત્રો ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો અને વધુમાં વધુ મિત્રોને શેર કરો। આપણી યુટ્યુબ ચેનલની અંદર ક્રમશઃ એક પછી એક દરેક વિડીયો અપલોડ થઈ જશે, જોવાનું ચૂકતા નહીં। ક્વેશ્ચન 1b ખાલી જગ્યા પૂરો। નીચેના દરેકમાંની કિંમત શોધો તો 3/13 બરાબર 12/, ખાલી જગ્યા તો જવાબ આવશે 52। 10 સેમી 10 મીમી બરાબર ખાલી જગ્યા મીમી તો 110। 30 એ 5ના ખાલી જગ્યા ગણા છે તો 6। ખાનામાં યોગ્ય ચિહ્ન મૂકવાના છે 1 અને 1/4 તો આવશે ગ્રેટર ધેન। નીચેના દરેકની કિંમત શોધવાની છે। 4/9 બરાબર 24/54 બરાબર લેસ ધેન ગ્રેટર ધેન સંકેત મૂકો 3.9 અને 3.90 તો ઇક્વલ છે। 8 કિગ્રા અને 20 કિગ્રાનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો જવાબ આવશે 2/5। પૂર્ણાંક અને અપૂર્ણાંકને ભેગા કરતા ખાલી જગ્યા અપૂર્ણાંક બને તો મિશ્ર। ત્યાર પછી ક્વેશ્ચન 2 આપેલો છે, ગણતરી કરીને આપણે જવાબ લખવાના છે। દરેકના 2 ગુણ રહેશે। ટોટલ 12 ગુણનો આ સેક્શન છે। 3/4 ને 5/6માં ઉમેરવાના છે। અહીંયા ઇઝી દાખલાઓના સીધા જવાબ આપેલા છે, તમે વ્યવસ્થિત રીતે કાઉન્ટ કરી શકો છો, જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। રમેશ પાસે 9.50 રૂપિયા હતા, તેમાંથી તેણે 6.75 રૂપિયાની ચોકલેટ ખરીદી તો રમેશભાઈ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે આપણે ગોતવાનું છે। ત્યાર પછી નીચેની સંખ્યાઓ પ્રમાણમાં છે તો એક્સની કિંમત આપણે શોધવાની છે। એક મોટર બાઇક પર 5 લીટર પેટ્રોલમાં 220 કિલોમીટર અંતર કાપે છે તો 1.5 લીટર પેટ્રોલમાં તે કેટલું અંતર કાપશે? ત્યાર પછી ક્રમશઃ એક પછી એક દાખલાઓ આપેલા છે કે એક ટ્રક 100 કિલોમીટર અંતર 3.5 કલાકમાં કાપે છે તો આ ઝડપે 45 કિલોમીટર અંતર કાપવા માટે એમને કેટલા સમયની જરૂર પડશે? ત્યાર પછી આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનું છે। એક કંપનીના 50 કર્મચારીઓની સંખ્યા નીચે મુજબ છે, તે માટે આવૃત્તિ કોષ્ટક આપણે દોરવાનું છે, તમે ક્લિયર જોઈ શકો છો। ઊંચાઈ, તાળ મેળવવો અને કર્મચારીની સંખ્યા સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે બોટલ બનાવતી કંપનીમાં ખામીવાળા બોટલ બની તેનો ચિત્ર આલેખ નીચે મુજબ છે। ખામીવાળી બોટલની સંખ્યા આપેલી છે અને એક બોટલ બરાબર 50 બોટલ અહીંયા સંકેત દર્શાવ્યું છે તો હાફ બોટલનો મતલબ થશે 25 બોટલ અને એને આપણે ગણતરી કરી અને કાઉન્ટ કરવાની છે। આવૃત્તિ વિતરણ પરથી નીચેના કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે કે સોમવારે કેટલીક બોટલો ખામીવાળી બની છે, બુધવારે કયા 2 દિવસે ખામીવાળી બોટલ બનાવવાની સંખ્યા સરખી હતી, સૌથી વધુ ખામીવાળી બોટલ કયા દિવસે બની, સૌથી ઓછી ખામીવાળી બોટલ કયા દિવસે બની અને સોમવારથી શનિવાર સુધી કુલ કેટલી ખામીવાળી બોટલ બની। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે રમકડાની કિંમત 50 રૂપિયા છે જ્યારે બેગની કિંમત 200 રૂપિયા છે તો રમકડા અને બેગની કિંમતનો ગુણોત્તર શોધવાનો છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે દિનેશે 8 ઓવરમાં 56 રન કર્યા જ્યારે મનીષે 6 ઓવરમાં 48 રન કર્યા તો કોણ સારું રમ્યું કહેવાય? ક્રમશઃ એક પછી એક જોઈ શકો છો મિત્રો કે કાતરની કિંમત ₹60 છે અને સુડીની કિંમત ₹80 છે।
દરેક પ્રશ્નોના વ્યવસ્થિત રીતે અહીંયા સાદુરૂપ આપેલા છે. ખૂબ જ ઝડપથી એક પછી એક દરેક વિષયના પેપર આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે. જોવાનું ચૂકતા નહીં. વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપવાના છે. દરેકના 4 ગુણ રહેશે. અપૂર્ણાંકો લખો અને દરેક હરોળની સમઅપૂર્ણાંકની આપણે જોડ લખવાની છે. તો સ્ક્રીન પર તમે એમના જવાબ નીચે જોઈ શકો છો. ત્યાર પછી આપેલું છે કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી થાય. તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરો છો? તો પરિમિતિ એટલે તમને મિત્રો ખ્યાલ છે કે આપેલી બધી જ બાજુનો સરવાળાને આપણે પરિમિતિ કહીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે અંગ્રેજીની 10 ગુણની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી નીચે મુજબ દર્શાવી છે. માહિતીને આપણે આવૃત્તિ કોષ્ટક દ્વારા રજૂ કરવાની છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને નીચે જે ક્વેશ્ચન્સ આપેલા છે ક્વેશ્ચન્સના જવાબ તમારે આપવાના રહેશે. ત્યાર પછી એક શાળામાં વર્ષ દરમિયાન 73 રજાઓ છે. તો નીચે મુજબના ગુણોત્તરો જે આપણી પાસે માગ્યા છે તે આપણે દરેકના શોધવાના છે. ક્રમશઃ એક પછી એક જવાબો તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, જોઈને લખી શકો છો. આપેલી આકૃતિઓને અપૂર્ણાંક સ્વરૂપે લખવાના છે. શું તેઓ સમઅપૂર્ણાંક છે? જો હોય તો લખવાનું છે, ને ના હોય તો નથી લખવાનું. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો. દરેકનો 1 ગુણ રહેશે. જ્યાં નીચે મેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલીક દિવાસળી પડશે તેનો નિયમ શોધો અને નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. તો આન્સર્સ તમે અત્યારે 1, 2 અને 3 દ્વારા જોઈ શકો છો અને નિયમ જોઈ શકો છો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે નીચે આપેલી સંખ્યાની બાદબાકી કરો. તો બાદબાકીની અંદર તમારે જવાબ જોઈ શકો છો. ત્યાર પછી દશાંશનો ઉપયોગ કરી સેમીમાં દર્શાવવાનું છે, ગુણોત્તર શોધવાનો છે અને ગણતરી કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રત્યેકના 5 ગુણ રહેશે. એવા 2 ક્વેશ્ચન્સ આપણને અહીંયા આપેલા છે. તો એક શાળાના ધોરણ 6ના 25 વિદ્યાર્થીઓના વજન નીચે મુજબ આપ્યા છે. આવૃત્તિ કોષ્ટક તમારે તૈયાર કરવાનું છે, જે આ મુજબ છે. અને નીચે વજન તમને કિગ્રાની અંદર આપેલા છે. તો વજન, વિદ્યાર્થીઓની સંખ્યા અને આવૃત્તિ દ્વારા તમે સરસ મજાનું આ રીતે કોષ્ટકને તૈયાર કરી શકો છો. ત્યાર પછી આગળ જઈએ. ક્રમશઃ જોઈ શકો છો, લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો અને વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. આવૃત્તિ વિતરણ પરથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી પાસે માગ્યા છે, જે તમારે માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમના જવાબ નીચે દર્શાવેલા છે. ત્યાર પછી ક્વેશ્ચન છે કે એક શહેરના જુદા જુદા 6 બગીચાઓમાં રહેલા વૃક્ષોની સંખ્યા નીચે ચિત્રમાં આલેખમાં દર્શાવેલી છે. જ્યાં એક વૃક્ષ બરાબર 5 વૃક્ષ છે એવું આપણે સમજી અને પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. આવૃત્તિ વિતરણ પરથી નીચેના પ્રશ્નોના જવાબ તમે આપો કે કયા બગીચામાં સૌથી વધુ વૃક્ષ છે, કેટલા, કયા બગીચામાં સૌથી ઓછા વૃક્ષ છે, કેટલા, બગીચા 4માં કેટલા વૃક્ષ છે અને બગીચા 5માં કેટલા વૃક્ષ છે. ત્યાર પછી નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરી અને એનું ક્ષેત્રફળ ગણવાનું છે અને આકૃતિનું ક્ષેત્રફળ આપણે જોઈએ. ચાલો આકૃતિ મુજબ આપણને અહીંયા ક્લિયર કટ આપણે ક્ષેત્રફળ મેળવેલા છે. ત્યાર પછી ક્વેશ્ચન 5B નીચેના પ્રશ્નોના ગણતરી કરી અને જવાબ મેળવવા. પ્રત્યેકના 3 ગુણ રહેશે, જે ગમે તે 2 આપણે લખવાના છે. નીચે આપેલા ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં એક તો નક્કી કરવાનું છે. જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો એમના મધ્યમ પદ અને અંતિમ પદ લખવાના છે. 5 કિગ્રા 20 કિગ્રા, 5 કિગ્રા જેમ 20 કિગ્રા અને 100 ગ્રામ જેમ 400 ગ્રામ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે કે વર્ગના 45 વિદ્યાર્થીઓમાંથી 25 વિદ્યાર્થીઓને ટેનિસ ગમે છે, જ્યારે 20 વિદ્યાર્થીઓને ક્રિકેટ ગમે છે. તો ક્રિકેટ અને ટેનિસ બંને ગમે છે તેવા વિદ્યાર્થીનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. જો મિત્રો વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો. ખૂબ જ ઝડપથી ફરી પાછા મળીશું. ત્યાં સુધી વેઇટ કરો, લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.